ઘણા તો સકરડાનું કહે છે, પણ સકરડો મેં ક્યારેય હાંક્યો નથી. એટલે આઈસર પેસેન્જરમાં ચાલતું ત્યારે? પેસેન્જરમાં ચાલતું, ખુલ્લી ગાડીઓ. વાહનના ધંધા મારે એ કોઈ દી તકલીફ નથી પડી. ગીરગઢડા સુરત બસ પણ ચાલતી એક ભાગીદારીમાં. મેં ઘરના મકાનો હોવા છતાં બોરડામાં મેં મકાન ભાડે રાખ્યું. મિત્રો પરિવારના બધા કે ભાઈ તો શું આ કરે, તમે કલ્પના કરો મેં 70 રૂપિયામાં સાયકલ લીધી હતી. 100% હું કહીશ કે મેં હજી ભાવ ગુમાવ્યો નથી. વાહ. આજે સાગરદાન આવે તો મને એ ભાવ હોય, કીર્તિભાઈ આવે તો એ ભાવ વાહ, હોય. વાહ. હું આ બેટરીના લેમ્પો લગાડીને લાકડીઓ સાથે અને હું રાતના કામ કરતો હતો. 18 કલાક મેં ટ્રેક્ટરનું કામ કર્યું છે. ઓહો, કઈ ગાડી હતી? આઈસર ગાડી હતી. એટલે ઘણા તો સકરડાનું કહે છે, પણ સકરડો મેં ક્યારેય હાંક્યો નથી. એટલે આઈસર પેસેન્જરમાં ચાલતું ત્યારે? પેસેન્જરમાં ચાલતું, ખુલ્લી ગાડીઓ. અને ગીરગઢડા સુરત બસ પણ ચાલતી એક ભાગીદારીમાં. અમે 3-4 જણા હતા એમાં. 4 બસ હતી ત્યારે. એ બહુ ટૂંકો સમય ટૂંકમાં એ બધું. એટલે એ રીતે એ બધું હતું. પણ એક સમય એવો આવ્યો કે એ બધું વડીલોને સોંપી દીધું બધું? હા. અને મેં ઘરના મકાનો હોવા છતાં બોરડામાં મેં મકાન ભાડે રાખ્યું. મિત્રો પરિવારના બધા કે ભાઈ તો શું આ કરે કે ના, એક મારા બાપુજીએ 2 વાર કીધું તું શું કરે, મને મારી રીતે રહેવા ગયો ને એમ. અને એ પછીનું જે 2 વર્ષનું સંઘર્ષ ચાલ્યું કે તમારી ગાડીઓ રોડે હાલે છે, એ ડ્રાઈવરો ચલાવે છે, ભાઈ હિસાબ લે છે, મારે તમને કેમ કેવું કે તમે મને ડ્રાઈવરમાં રાખો? બિલકુલ. ત્યારે તો કેવલ મારી પાસે ડ્રાઇવિંગ ને અમુક જ હતું. અને એમાંથી આ કલાકારોનો ત્યારે પણ એટલો પ્રેમ. ઈશ્વરદાનભાઈથી નીકળે તો વાડીએ રોકાવાનું, મારી જીપ લઈને પાછું ભાવનગર મૂકવા જાઉં. કાકા સાથેના એના સંબંધો, કાકા મારે ડીવી ભમ્મર કરીને એ ત્યારે આપણી જે આ લોકશાળાઓ એમાં ટ્રસ્ટી પોતે. અને ત્યારે ઈશ્વરદાનભાઈને મેં શિક્ષકમાં જોયેલા. મારી બહુ નાની ઉંમર, 4થું ભણતું. એ સમયથી કાકા સાથે એમની બેઠક, અહીંથી નીકળે તો કાકા ઓલે બેઠક. એટલે સમગ્ર એ સમયના જે વડીલો કલાકારો, આપણા હરસુરભાઈના ભાઈ મુંબઈ, અમીરભાઈ, એ લોકો જ્યારે અહીં પ્રોગ્રામ આવે તો બસમાં અહીંયા જ ઉતરવાનું. ત્યારે તો લગભગ પ્રાઇવેટ વાહનો બહુ ઓછા હતા કલાકારો પાસે પોતાના. તો અહીં ઉતરવાનું. પછી કંઈક મામા આ જગ્યાએ પ્રોગ્રામ છે તો અહીંથી હું મારી જીપ લઈને, અમારી કલાકારી પહેલાંની વાત કરું છું. તો જ્યારે કલાકાર કલાકારોને સમયે પહોંચાડતા. અને હજી એ કલાકારો હયાત છે. આ સુરેશભાઈ રાવળ, બિપિનભાઈ સઠિયા, પ્રાણબાપા તો રહ્યા નથી, પણ પ્રાણબાપા સાથે પણ ત્યારે પણ એક ટોપ કલાકારો એક માયાભાઈને એ રીતે ઓળખતા હતા અને પ્રેમ કરતા હતા, કહેવાનો મતલબ. તો એમ કરતાં કરતાં ડાયરા સાંભળતા એક સમય એવો આવ્યો કે એક સંચાલક નહોતા આવ્યા. સ્ટેજ ઉપરના કલાકારે કીધું તો ભાઈ શરૂ કરો ને, મોડું થઈ ગયું. મને કે બોલા ભાઈ 2 મિનિટ ખબર સંત. હું કરી નાખું સંત. અને કર્યું ને જામ્યું. કલા તો અંદર હતી જ. મારા દાદા, વિહા દાદા, એ પણ સારી પીચ આપતા હતા રાજકીય ક્ષેત્રથી લઈ અને બિલકુલ આઝાદી વખતે પણ એમણે બધાએ કામ કરેલું છે. અને પછી અહીંયા અમારા ગામમાં નવરાત્રિ, તો દાદા નવરાત્રિ રમતા હતા. કુટુંબી કાકા છે એ પણ નવરાત્રિ રમતા. અને સાહેબ મેં પહેલું નવરાત્રિના કામ કર્યું, એટલે પાત્રો લેવાનું. અને હું આ 4થું ભણતો, 7 કે 8 વર્ષ કે 9 વર્ષની ઉંમર. ત્યારથી મને પરફેક્ટ યાદ નથી એમ કે ભાઈ, પણ હું એની આજુબાજુ પહેલું મેં નાની રાણકનું પાત્ર લીધેલું. એ પછી તો માંગડાવાળો, ઘણા બધા પાત્રો લીધા. એટલે કલા ઓલરેડી અંદર પડી હતી. અને એને લીધે આ બધા કલાકારો સાથે પણ બેસવાનું થયું. એટલે અર્થ એટલો જ તે કે અંદર મનમાં એક કે આપણે જાતે શું કરી શકીએ. અને આજે એને લીધે આખો પરિવાર ખૂબ પ્રેમાળ છે અને ખૂબ આનંદથી જીવીએ છીએ.
તમે જે કલાકારોની વાત કરી અત્યારે હું અહીં બેઠો છું, કદાચ કોઈક બે જણા પૂછે તો હું કહીશ ભાઈ માયાભાઈની વાડી ગયા. તો માયાભાઈ આ રીતે બધા કલાકારો ભેગા રખડતા, એની ભેગા જતા હતા, તો એમ થતું કે આ કલાકાર આપણી ગાડીમાં બેઠા છે ને એવું. અત્યારે માયાભાઈ કોકની સાથે બે તો એને એમ થાય કે નહીં મારી સાથે છે કોઈ એમ. તમે એ વાત કરો, પણ ખાલી મેં કીધું ને કે ઈશ્વરદાનભાઈનો સંદેશો આવે કે ઉના પ્રોગ્રામમાં જવાનું છે, આ જે પ્રોગ્રામનો સાક્ષી છું એટલે, તો હું અહીંથી જીપ લઈને ભાવનગર જાઉં, કેવો હરખ થાય અંદર. એને લઈ અને ઉના પ્રોગ્રામ કરીને આવીએ, અને રસ્તે પણ હું ગાડી આગતો હોઉં ને એ રસ્તામાં ગાતા હોય ગાડી ગાતા હોય. પૂજ્ય ભગત બાપુ દુલાભાઈ કાક બાપુ, એમના દીકરી બા રાણુબા, અહીંયા સાલોલી ગામ, એ તો આખું ગામ હજી સાક્ષી છે. બિલકુલ. રાણુબાને મઢડા જવું હોય એટલે મને કહેવરાય કે મામા આવીને જીપ લઈને. અમે અત્યારે રાત્રે વાળું કરીને હાલોલીથી નીકળીએ ત્યારે રસ્તા થોડા ઓલા સમય લાગે, જીપ અને આય રાણું આગળ બેસી જાય, અને બે પીઠા હતા, એક એમાં એક પીઠો છે, પીઠાભાઈ અત્યારે એક છે એમાંથી, એ બે પીઠા હોય, નાનો પીઠો ને મોટો પીઠો, માએ બધાને ગોતીને રાખ્યા. આમ થઈ જાય 10-12 જણા. એ જીપમાં ઓલી કમાન્ડો જીપ હતી એટલે 10-12 જણા ત્યાંથી હામી જાય. એ વારા ફરતી બધાએ રસ્તે ગાતા જાય, અને ચારણના સોરું ને એ તો કાંઈ કહેવાનું હોય નહીં. અને પણ મને ખાસ યાદ છે કે જુનાગઢ વટીએ અને આય રાણું, આય હોનબાઈ માના ભગત બાપુના લખેલા વીંજણા, માનો ભાવ, વાહ વાહ, અને એમાંય થોડુંક મઢડા ઘુરે માળી તારા બેહણા ગઢ ગિરનાર, આય રાણું ગાતા હોય, તો એ પણ એનો હરખ થાય આપણને કે હજી યાદ કરીએ તો. એવી કલ્પના નહોતી કે હું એ રીતે કલાકારો સાથે જ્યારે એનો જે, અને હું એટલું તો 100% કહીશ કે આજના જનરેશનને, આજના યુવાનો છોકરાઓને કોઈને જે શું કહેવાય કે જે અહોભાવ જે થતો એ અત્યારે વયો ગયો. કોઈની સાથે બેસવાનો અહોભાવ, ઓહો આવા આપણે ભાગ જે અમને હતું. હા, અત્યારે 100% સેલ્ફી લે છે, બધા અહોભાવ હશે. બિલકુલ. પણ મેં પહેલી વાર જીપ લીધી, જીપનો જે આનંદ છે, તો આજે મર્સિડીઝ છે કે ઘણી બધી ગાડીઓ છે, અથવા તો અત્યારે પ્લેન. હું પહેલી વાર બસમાં બેઠો અને એ જે ફિલિંગ થયું હતું અંદરથી, અને જે એ 15 દી સુધી આપણે વાતો કર્યું હોય એ, કારણ કે સહજ થઈ ગયું છે બધું. તમે કલ્પના કરો, મેં 70 રૂપિયામાં સાયકલ લીધી હતી, તોય માણસ સાયકલ જોવા આવતા હતા. અરે મારા જન્મ પહેલાં ડીઝલ એન્જિન પંપ, તો એ વડીલ વાત કરતા કે 1 મહિનો ચા પાણી હાલ્યા ફલાણા ભાઈ એન્જિન, હા ડીઝલ પંપ મશીન પાણી કાઢવાનું ને હવે કોહથી નથી કાઢતું. આ જે નહોતું ને હતું, અભાવનો ભાવ, એ અભાવનો ભાવ માણસને ભાવમય બનાવી દે છે, ને એની કલ્પનાથી એ માણસને ધારું ત્યાં પહોંચી શકે. બિલકુલ. એટલે મૂળ તો આ જ કે એની સાથે બેસવાનો જે ભાવ થાય, એને મળવાનો જે ભાવ થાય, અને પછી કલાકારો વયા જાય પછી જે ગામમાં આપણે વાતો કરતા હોય, અરે પણ એ આખો મુદ્દો જ જુદો છે. પણ 100% હું કહીશ કે મેં હજી ભાવ ગુમાવ્યો નથી. વાહ. આજે સાગરદાન આવે તો મને એ ભાવ હોય, કીર્તિભાઈ આવે તો એ ભાવ હોય. શું કામ? કારણ કે હજી હું શ્રોતા નથી મટ્યો અને આયર નથી મટ્યો. આંગણે કોઈક મહેમાન આવે એનો મને ખૂબ આનંદ છે, અને માતાજી પાસે એટલું જ માગું કે બસ આ પ્રવાહ હમણાં ચાલુ રહે. વાહ વાહ. ભાઈ તમે વાત કરી ગાડીની, તો એ ડ્રાઇવિંગ કરતા એવી રીતે જવાનું થાય. એ દરમિયાનના કોઈ એવા 1-2 કિસ્સા કે જે હજી ન ભૂલી શકાય? સ્વાભાવિક છે કે આપણે એક નાની રિક્ષાવાળા હોય, કદાચ એમને 2 ફેરા વધારે મળે, થાક લાગ્યો હોય, તો એમ થાય કે 2-5 પૈસા વધારે આવે ને ખેંચી લઈ. આવું ક્યારેય ખેંચવાનું થયું હોય રાત વરત? આમ ગણું ને તો લગભગ વાહનના ધંધા મારે એ કોઈ દી તકલીફ નથી પડી. એનો તમને હું દાખલો દઉં કે આ ગામે મને એવો પ્રેમ આપ્યો છે ને, 18 વરણ છે, કોળી સમાજ છે, લુહાર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, દલિત સમાજ છે, 18 વરણ બધાય. આપ મારા ગામમાં જઈને ઇન્ટરવ્યૂ કોઈ પણનું તમે લઈ શકો છો. તો ત્યારે સાહેબ દાખલા તરીકે ડુંગળીની સિઝન ચાલે છે, તો બરાબર 2 દિવસ માણસ
એના પડામાં માલ પડ્યો રહેવા દે ભાઈ તું કાલે તો એવું લાગે તો રાતે જ. તો એના બધે કામે પહોંચી વળવા માટે હું આખી રાત જાગ્યો છું. ઓહો. દાખલા શરૂઆત હું કહું ટ્રેક્ટરની હમ. તો હું કહીશ તમને કે એ વખતમાં ટ્રેક્ટર ને થ્રેસર લગભગ મારા 15 ગામમાં કોઈ પાસે નહોતું. ઓહો. અને હું આ બેટરીના લેમ્પો લગાડીને લાકડીઓ સાથે અને હું રાતના કામ કરતો હતો. 18 કલાક મેં ટ્રેક્ટરનું કામ કર્યું છે ઓહો. મૂળ બધાને પહોંચી વળવા માટે. હમ. અમુક માણસો પછી તો આ જાનમાં બાંધવાનું હોય તો એને હરખ હોય તો એના વેવાઈને કહીને મારે જે તારીખો જે સારા મુહૂર્તના એના આવતા હોય એમાંથી જે ખાલી હોય એના તો એ લગ્ન રાખતા હતા. ઓહો. અને આજે પણ એવા ઘણા મિત્રો છે કે એના પરિવારનો પ્રસંગ મને પહેલાં તારીખ પૂછે કે એટલી તારીખ આવે છે એમાં તું કઈ તારીખે ઘરે છો. વાહ. આ લાગણી હજી ગામે અથવા તો મારે મિત્ર સર્કલે હજી તૂટવા નથી દીધી. એટલે આપે જે કીધું કે થોડુંક નકર હપ્તા નહીં ભરાય એ કરવું પડતું હોય પણ એ લગભગ ભગવાને નથી થવા દીધું. અને જાજે ગાડીઓ છે એટલે આપણે ધંધામાં નીકળી ગયા જે ગાડીઓને પેન્ટિંગ પડ્યું રહેવું પડે. હમ. ત્યાં તો એ ધંધો 97 મેં બંધ કરી દીધો અને 97 પછી સળંગ એક ધારો આ કાર્યક્રમોમાં. હમ. તો હવે અત્યારે એ જ પરિસ્થિતિ છે જેમ જેમ ઉંમર થતી જાય છે એમ પ્રોગ્રામો વધતા જાય છે. હમ. આજે તમે સાંભળો 22 તારીખનો બેસતા વર્ષને દી હું નીકળ્યો ઘરેથી બધાને દર્શન કરી બાપુના દર્શન કરી બધાને મળી કાઢવી. તો સળંગ આ મહિનો પૂરો થવા આવશે એમાંથી 5 ગેપ હતા. એ આ વરસાદ આવ્યો ને એમાં થોડા ઘણા ઓલા થયા. એટલે કારતક માગસર આ 2 મહિના ચૈતર વૈશાખ હમ. એ એક ભરપૂર રહેતા હોય છે. એટલે એનો અર્થ એટલો જ કહે ભરતભાઈ કે તમે જેમાં પ્રવેશ કરો એમાં પૂર્ણતાથી પ્રવેશ કરો. હમ. દેખાવ માટે નહીં, શોખ માટે નહીં, તમારા આત્માનો શોખ એવો હોવો જોઈએ. અત્યારનું બધું બાહ્ય થતું જાય છે. યસ યસ. ને એમાં સંપૂર્ણ તમે પ્રવેશ કરી જાઓ ને પછી અસ્તિત્વ તમારું ધ્યાન રાખતું હોય છે. હમ. એટલે એનો ખૂબ મને આનંદ છે. હમ. હમ.